ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે BSM 5 પેપર નંબર 12 જેનું નામ છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને તેનું સ્વરૂપ. આપણે પેપર નંબર 12નો ક્વેશ્ચન નંબર 1 જોયો હતો. આજે આપણે એનો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન કંઈક એવો છે કે માન્ય ભાષા એટલે કે શિષ્ટ ભાષા. આપણે ભાષા વિશે જોઈ ગયા. મનુષ્ય જીવન ભાષા કેટલી જરૂરી છે. ભાષા દ્વારા મનુષ્ય પોતાના જે વ્યવહારો જે કાર્યો છે એ પૂર્ણ કરી શકે છે. અતિ મહત્વનું સાધન છે ભાષા. એવી જ રીતે આજે આપણે માન્ય ભાષા એટલે કે શિષ્ટ ભાષા, તમે જે ભાષા બોલો છો, અને બોલી. તમને એક કહેવતની તો ખબર હશે, 12 ગાવે બોલી બદલાય. દરેક લોકો છે એની જે બોલવાની જે રીત છે, જે ઢબ છે, જે બોલી છે, દરેક જ્ઞાતિ છે, દરેક જે સમાજ છે એની પોતપોતાની બોલી છે. અલગ અલગ પ્રાંતના લોકો અલગ અલગ પોતાની બોલી છે એ શબ્દ પ્રયોગનો ઉપયોગ કરે છે. તો આજે માન્ય ભાષા એટલે કે જે શિષ્ટ ભાષા અને બોલી વચ્ચેનો જે તફાવત છે, ગુજરાતીમાં વિવિધ બોલીઓનો જે વિગતવાર પરિચય આપો. આપણું ગુજરાત રાજ્ય અને એમાં ગુજરાતના અલગ અલગ જે પ્રાંત, જે પ્રદેશો છે, જે જિલ્લાઓ છે, એમાં જે અલગ અલગ જે બોલીઓ બદલાય છે ને, બોલીઓ જે બોલાય છે, એ બોલીઓમાં શું વિવિધતા છે, શું અલગપણો છે, અને વિગતવાર આજે આપણે પરિચય જોવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણે વિષય પ્રવેશ જોઈએ. ભાષા અને બોલી વચ્ચે આસમાન અને જમીન જેવડો મોટો તફાવત છે. મનુષ્ય છે ભાષાનો ઉપયોગ કરે છે, પણ દરેક મનુષ્ય પોતાની જે પ્રદેશની લાગતી બોલી એનો પણ પ્રયોગ કરે છે. જમીન અને આસમાન જેવડો આજે મોટો તફાવત છે. ભાષાને બોલી ન કહી શકીએ અને બોલીને ભાષા પણ ન કહી શકીએ. બોલી એ પણ અલગ છે, એના લહેકા અલગ છે, એના ઢાળ અલગ છે, એની દરેક પ્રાંતની, દરેક પ્રદેશની જે બોલવાની જે રૂઢિ છે એ પણ અલગ છે. આ જે લક્ષણો છે ને બે છે પરસ્પર વિભિન્ન છે, બે અલગ છે. ભાષા અને બોલી એવા બે શબ્દો છે પ્રયોજવામાં આવ્યા છે. બાકી તો આપણે કહી શકીએ કે બોલી પણ બોલાય છે અને ભાષા પણ બોલાય જ છે, પણ બેમાં તફાવત શું? બરોબર ને? આ બંને વચ્ચે લક્ષણગત, તત્વગત, સ્વરૂપગત અને સિદ્ધાંતગત ક્યાં અને કેટલા ભેદ અને પ્રભેદ જોવા મળે છે ને એને આજે આપણે ચર્ચા કરવાની છે. એની વિગતવાર દ્રષ્ટાંતો આપીને દ્રષ્ટાંતો સહિત આજે આપણે બોલી અને ભાષા બંનેમાં પરસ્પર ક્યાં, કેટલી, શી રીતે અને ક્યાં સુધી ભિન્નતા છે, અલગપણો છે ને, એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે આગળ જોઈએ તો બીજો મુદ્દો કંઈક એવો છે કે ભાષાનું સ્વરૂપ સર્વથા એક જ નથી હોતું. ભાષા છે દરેક લોકો છે અલગ અલગ રીતે એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે છે. એક જ સરખી ભાષા નથી હોતી. ઉર્દુ છે, મરાઠી છે, હિન્દી છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, ફ્રેન્ચ, ઇટાલી, જેટલા ખંડ છે એટલી એની અલગ અલગ ભાષા છે, અને એમાં જેટલા પ્રદેશો, જે પ્રાંતો છે એમાં એની અલગ અલગ બોલીઓ છે. ભાષાનો અને ભાષાના વિજ્ઞાનનો આપણે જ્યારે અભ્યાસ શરૂ કર્યો ને, એ જે તે વ્યક્તિ ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કરવાનું શરૂ કરે ને, એને એક વાત તો બરાબર સમજી લેવી જોઈએ કે જેને આપણે ભાષા કહીએ છીએ ને, એ ભાષા સર્વત્ર એક જ સ્વરૂપે, એક જ રૂપે, એક જ લક્ષણે જોવા નથી મળતી. દાખલા તરીકે આપણે જોઈએ કે સોરઠનો જે પ્રદેશ છે, ચરોતરનો જે પ્રદેશ છે, એમાં ભાષા તો એક જ બોલાય છે, ગુજરાતી. પણ એનો જો ભાગ પાડવામાં આવે, એનો જો વિભાગ પાડવામાં આવે ને, તો આ બંને સોરઠ પ્રદેશ અને ચરોતર પ્રદેશની જે ભાષા છે ને એમાં ઘણો મોટો તફાવત છે. એના શબ્દ બોલવાના, વાક્ય બોલવાના જે લહેકાઓ છે, એની જે બોલી છે ને એમાં ઘણો મોટો તફાવત છે. ભાષા અને બોલી બંને લખાય છે અને બંને એક સરખી રીતે બોલાય પણ છે, પણ એ બંનેમાં લખવામાં અને બોલવામાં જે સ્વરૂપ અને લક્ષણથી ખાસો મોટો તફાવત છે.
બંનેમાં ભેદ છે નાનો એવો સ્વાભાવિક છે, પણ વિવિધ વ્યવસાયોની જે ભાષા છે, એની જે પરિભાષા છે ને એની વચ્ચે એકબીજા વચ્ચે પરસ્પર છે ને કેવડો મોટો તફાવત છે. એક વિશાળ સમાજ, એક સમૂહના વિવિધ જૂથોની જે ભાષા છે ને એમાં પણ ઘણો મોટો તફાવત રહેવાનો જ છે. શું કામ? કેમ કે ભાષા ભેદ, બોલી ભેદ, શૈલી ભેદ, આ ભેદ વચ્ચે પણ ભાષા ક્ષેત્ર જોવા મળતું રહ્યું છે. ચોક્કસપણે આપણે કહી શકીએ કે કોઈ પણ ભાષા છે સર્વત્ર સર્વથા એક જ સ્વરૂપે નથી હોતી. સમૂહગત, સ્થળગત અને અન્ય કારણોથી એ તફાવત છે હાલના સમયમાં પણ જોવા મળે છે. કોઈ પણ ભાષાનું એક જ સ્વરૂપ સર્વત્ર આપણે જોઈ નથી શકતા. જેમ જેમ એની સ્થળ અને સમૂહ બદલાય છે માણસોનો, માનવ સમાજનો, ત્યારે ભાષા અને બોલી છે એમાં તફાવત રહેવાનો છે. એ મોટો તફાવત છે, આપણે પૂરી નથી શકતા. આગળ જોઈએ તો ત્રીજું છે ભાષાનું વિકૃત સ્વરૂપ એટલે બોલી. એમ નથી. ભાષા અને બોલી એકબીજાના વિપરીત નથી. બોલીને આપણે ભાષાનું વિપરીત, વિકૃત સ્વરૂપ, બીજું સ્વરૂપ ન કહી શકીએ. માનવ સમાજનું જીવન અને જગતમાં નાની મોટી ગેરસમજો છે ને જોવા મળે છે. દરરોજ રોજબરોજના કાર્યમાં એકબીજા વ્યક્તિ ગેરસમજ છે નો શિકાર બનતો હોય છે. જેમ કે આપણે ધર્મને નામે ઘણી બધી અંધશ્રદ્ધાઓ, ધર્મને નામે, અધર્મને નામે કેટલી બધી અંધશ્રદ્ધાઓ આપણા સમાજમાં ફેલાયેલી છે. સમાજને નામ ગેરસમજ આપણે પ્રવર્તતા જોવા મળે છે. સામાન્ય જન સમાજની સરેરાશ સમજ સામાન્ય હોવાથી દરેક સમાજમાં આવી ગેરસમજ પણ સમજની સાથે ભેળસેળ પામે છે. એક સમાજ છે એ બીજા સમાજ પ્રત્યે, હિન્દુ અને મુસ્લિમ, શીખ અને ઈસાઈ જેવી રીતે અલગ અલગ જે આ સમાજે પાડેલા જે વિભાગો છે એમાં એકબીજાના ધર્મ પ્રત્યે કેટલી બધી અંધશ્રદ્ધાઓ આપણે જોઈએ છીએ, કેટલી બધી ગેરસમજ છે. સામાન્ય જન સમાજમાં એવી માન્યતા, એવો ખ્યાલ, એવી ગેરસમજ જોવા મળે છે કે બોલી છે ને એ વાસ્તવમાં ભાષાનું વિકૃત એટલે કે ભ્રષ્ટ સ્વરૂપ છે. પણ ખરેખર એવું કોઈ સાધન છે નહીં, વિકૃત સ્વરૂપ નથી. ભાષા બગડે, ભાષા વિકૃત થાય ને ત્યારે તેમાંથી બોલી છે ને બોલાય છે. એવું માનવ સમાજ છે એ પોતાના વિચારો છે વ્યક્ત કરે છે. ભાષા બોલતા ન આવડે ત્યારે એમાંથી બોલીનો જે ઉદ્ગમ થાય, આ માન્યતા ખોટી છે. કોઈ વ્યક્તિને ઇંગ્લિશ બોલતા ન આવડતું હોય, કોઈને હિન્દી બોલતા નથી આવડતું, કોઈને મરાઠી, ઉર્દુ જે પણ બોલી છે એ ભાષા બોલતા નથી આવડતી, ત્યારે એ એક બીજો ઓપ્શન, એક બીજો ઉપાય છે એ ગોતે છે ને આપણે માનીએ છીએ કે આ બોલી છે એ ભાષાનું વિકૃત સ્વરૂપ છે. પણ ખરેખર એવું નથી. સામાન્ય રીતે બોલીને ભાષા કરતાં અશુદ્ધ, હલકી, ઉતરતી અને અપૂર્ણ અને ભાષાની તુલનામાં વિકૃત ગણવામાં આવે છે. આપણે જોઈએ તો સુરત નગરીનો નિવાસી જે નાગરિક હોય, વહોરો, એ એવું બોલશે, હુંએ કામ કીધું, એટલે કે મેં કામ કીધું. આ બોલશે, આ શબ્દ, આ વાક્ય છે એ કહેશે, પણ એનો અર્થ એ નથી થતો કે નાગરિકને શુદ્ધ ગુજરાતી બોલતા નથી આવડતું. ખરેખર વાસ્તવિકતા શું છે? બોલી વિશેની આ પણ એક પ્રકારની જે ગેરસમજ જ છે. બોલી વિશેનો આ વૈજ્ઞાનિક ખ્યાલ નથી. જે તે વિસ્તાર, એના વિચરતા અથવા વિગતવાર અભ્યાસથી એટલું તો આપણે આપોઆપ સ્પષ્ટ થાય છે, જોઈ શકીએ છીએ કે ભાષા અને બોલી વચ્ચે તાત્વિક અને તત્વવત, સ્વરૂપગત એવો કોઈ ભેદ કે પ્રભેદ નથી હોતો. એનું કારણ શું છે? તો કે અંતે તો કોઈ પણ બોલી પણ ભાષાની જેવી જ વિચાર અને ભાવ અભિવ્યક્ત કરવાનું માધ્યમ જ છે, ઉત્તમ સાધન જ છે. એ પ્રમાણે કોઈ પણ ભાષાને પોતાનું નિજ, પોતાનું સ્વતંત્ર વ્યાકરણ છે. કોઈ પણ બોલીને પણ પોતાનું નિજ એટલે પોતાનું સ્વતંત્ર વ્યાકરણ હોય જ છે.
દરેક ભાષાને દરેક બોલીમાં પોતપોતાના વ્યાકરણ, પોતપોતાના શબ્દો માનવ સમાજમાં વાપરતા ઉપયોગ થતા જોયા જ છે આપણે. ભાષા અને બોલી વચ્ચે કોઈ પણ પ્રકારનો નાનો મોટો ભેદ હોય તો એ ભેદ માત્ર વ્યાવહારિક ભેદ છે. તફાવત તો એટલો જ છે કે બહુમાં બહુ તો આપણે એવું કહી શકીએ કે ભાષા અને બોલી વચ્ચે કેવળ વિસ્તારનો ભેદ છે. જે તે વિસ્તાર, જે તે પ્રાંત બદલે એટલે ભાષા અને બોલી બદલે એવું આપણે કહી શકીએ. પણ ભાષા મોટા વિસ્તારમાં કાર્ય કરે છે. આ સિવાય વિશિષ્ટ ભેદ બંનેમાં શું હોઈ શકે? ભાષા મોટા વિસ્તારની છે, બોલી છે નાના નાના પ્રાંત, નાના નાના પ્રદેશોની છે, પોતાની સ્વતંત્ર બોલી છે, સ્વતંત્ર ભાષા છે. એના સિવાય પણ આપણે બોલીના પ્રયોગને સામાન્ય જન સમાજ એટલે કે ગ્રામ્ય સમાજમાં ગણી શકીએ. એ પણ ભાષાની દ્રષ્ટિએ ન્યાયસંગત નથી. આપણે ભાષા છે એ ગામડાઓની છે ને ભાષા છે એ શહેરી લોકોની છે ને બોલી છે એ ગ્રામ્ય સમાજની છે, એવો આપણે કોઈ તફાવત ન પાડી શકીએ. આ સામાજિક મૂલ્ય નિર્માણ ભાષાગત નથી. હકીકતમાં આપણે એવું કહી શકીએ કે બોલીને માનવ જીવન વ્યવહારમાં સ્વીકાર થતો નથી. એનું કારણ શું છે? તો કે સામાજિક દરજ્જો, મોભો, આદર આ કંઈક ઉતરતો ગણવામાં આવે છે. નાનો સણકું એને તુચ્છ ગણવામાં આવે છે. એક ગામડિયો છે એ પોતાની પ્રકૃતિ પ્રમાણે ગામડાની બોલી બોલે છે. આ સાથે જ એ પણ જાણી લેવું જરૂરી છે કે બોલી બોલનાર ગ્રામ્યજન છે પ્રયોગ પણ ભાષાની ભિન્નતા જુદો અથવા નિમ્ન નથી ને. સામાજિક મૂલ્ય સંદર્ભમાં ભાષા અને બોલીની જે મૂલવણી થઈ નથી શકતી ને, એના માટે જ સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ હોવી જોઈએ, જેનાથી આપણે સમજ મેળવી શકીએ કે ભાષા અને બોલીમાં શું તફાવત છે. કોઈ ગામડાના વ્યક્તિને તમે બોલી બોલતો હોય તો તમે એને રોકટોક ન કરી શકો, ભાઈ તું ભાષા બોલે, બોલી ન બોલે. દરેક લોકોને દરેક પોતાના પ્રાંતમાં પોતાની જે તે બોલી છે, જે તે ભાષા છે, એના જીવન વ્યવહારમાં એનો ઉપયોગ કરી શકે છે. એમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ છે રોકટોક ન કરી શકે. આગળ મુદ્દો જોઈએ તો ચોથો મુદ્દો એવો છે કે ભાષા અને બોલીની સરખામણી. જો ભાષા અને બોલીની સરખામણી કરવામાં આવે તો એમાંથી કયો સંબંધ બને, કઈ તારવણી થાય અને શું નિષ્કર્ષ, છેલ્લે શું રિઝલ્ટ મળે. તો આપણે સૌથી પહેલા સંબંધ વિશે જોઈએ કે ભાષા અને બોલી વચ્ચે સંબંધ શું? તો કે સાહિત્ય જગતમાં ક્રમે અને અનુક્રમે ઉત્તરોત્તર એક પછી એક ચાલતી આવેલી જે પરંપરા છે, સુસંસ્કૃત સમાજમાં માન્ય ભાષા વિવિધ બોલીઓ ઉપર જે ખૂબ જ સારા પ્રમાણમાં જે પ્રભુત્વ મેળવ્યું છે ને, એ રીતે કાર્ય કરતી હોય છે. આ વિધાન છે ને દરેક જગ્યાએ સાર્વત્રિક છે. પછી કોઈ પણ દેશ હોય, પ્રદેશ હોય, કોઈ પણ યુગમાં આ વિધાન છે ને એક પછી એક સમયગાળામાં પ્રસ્તુત થયું છે ને સાર્થક બન્યું છે અને સુયોગ્ય પણ સાબિત થયું છે. આમ છતાં પણ ક્યારેક આપણે પ્રતિક્ષણે એ પણ એટલી જ સત્ય હકીકત છે કે કોઈ પણ માન્ય ભાષાના પાયામાં, એના ઉદ્ભવમાં કોઈ ને કોઈ એકાદ બોલી અવશ્ય રહેલી છે. ભાષા અને બોલી વચ્ચે એવો વિશિષ્ટ સંબંધ છે, એવો અનુબંધ છે, એવી આવશ્યકતા છે કે આ બધા સંબંધ છે ને વિશિષ્ટ છે. બંને વચ્ચે જે રહેલો સંબંધ છે ને વિશિષ્ટ. એની ક્ષમતા કેટલી? તો કોઈ એક વર્ગ હોય, કોઈ એક સમાજ હોય, કોઈ એક વિસ્તારમાં જ્યારે બોલીને સર્વ વ્યવહારોનું સર્વમાન્ય સાધન ગણવામાં આવે છે ને, અથવા તો એમ સ્વીકારવામાં આવે છે કે એ જ બોલી માન્ય ભાષાનું રૂપ ધારણ કરી લે છે. કોઈ પણ બોલીમાં સમય પસાર થતા એટલે કે આપણે કાળક્રમે કહી શકીએ, કાળક્રમે જે ભાષા છે એને બનવાની પૂરેપૂરી જે ક્ષમતા છે ને ચોક્કસપણે રહેલી છે. એનું કારણ શું? માન્યતાના ક્રમબદ્ધ વિકાસ ઘડતરમાં દરેક બોલી છે ને થોડે ઘણે અંશે તો પોતાનો ભાગ ભજવે જ છે.
આ કારણથી આપણે જોઈ શકીએ કે કોઈ પણ માન્ય ભાષા છે ને એ જે કોઈ પણ એકાદ ભૌગોલિક ઘટક સાથે સંપૂર્ણપણે સમાનતાવાળી હોતી નથી. કારણ કે કોઈ એકાદ પ્રદેશનો તેના ઉપર ક્યારેય કશો હક કે દાવો આપણે જોવા મળ્યો નથી. માન્ય ભાષાએ વિશાળ વ્યવહારના શ્રેષ્ઠતમ માધ્યમ એટલે કે સાધન તરીકે કાર્ય સિદ્ધ કરવાનું હોવાથી આપણે સંચયલક્ષી સ્વરૂપ છે ને અનિવાર્ય બને છે. આ હતો ભાષા અને બોલી વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈએ તારવણી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે એવું અવલોકન, એવું પરીક્ષણ કરી શકીએ, સહેજ એવું અનુમાન લગાવી શકીએ કે ભાષા એક પ્રકારની તારવણી છે. એનું કારણ શું? તો કે અમૂર્ત તથા તેની સાથે સાથે કંઈક કૃત્રિમ પણ છે. જ્યારે બોલી છે ને એ ભાષાની વૈજ્ઞાનિક તુલનામાં વધુ વાસ્તવિક અને તેથી વધુ સ્વાભાવિક છે. ભાષાના વિકાસ માટે બિનભાષાકીય પરિબળો કાર્ય કરતા હોય છે ને એ બિન ભાષાકીય પરિબળોમાં એક માન્ય ભાષા પોતાને નિશ્ચિત સ્થળેથી હટી જાય અને તેને સ્થાને અન્ય કોઈ માન્ય ભાષા આવે ને તો તેમાં અનેક પરિબળો કાર્ય કરતા હોય એવું આપણે જોઈ શકીએ. એ પરિબળો છે એ ભાષા અને બોલી વચ્ચે કેવું કાર્ય કરે છે એની સમજ આપણે આપોઆપ મેળવી શકીએ છીએ. એને જ આપણે તારવણી કહી શકીએ. કોઈ પણ વસ્તુનું તારણ કાઢવું. છેલ્લે આપણે કંઈક નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ. બે વચ્ચેનો સંબંધ શું હતો, એમાંથી ભાષા અને બોલીની તારવણી થઈ. હવે નિષ્કર્ષ, નિર્ણય શું હોઈ શકે? માન્ય ભાષા અને બોલીના જે લક્ષ્યો છે ને અમુક રીતે જુદા પડે છે. લક્ષણો છે બેયના એ અમુક રીતે અમુક અંશે જુદા પડે છે. ભાષામાં સામાજિક જીવન વ્યવહારની જે વિશાળતા અને સર્વ સહગમ્યતા જે સિદ્ધ કરવાનો નિરંતર જે પ્રયાસ ચાલે છે, એની સામે આપણે જોઈએ તો બોલી છે એટલે કે દરેક પ્રદેશ અલગ અલગ જે બોલીઓ છે, અલગ અલગ વર્ગ છે જે પ્રદેશમાં રહેતા હોય, એ વર્ગગત બોલી છે એ બદલાય છે. માત્ર વ્યક્તિત્વ જાળવવાનો પ્રયાસ થયો છે અને પરિણામે માન્ય ભાષાનો જે ખ્યાલ છે ને એ સંસ્કૃતિ સૂચક બની રહે છે. એનું કારણ શું? તો કે આદિવાસી જૂથો અને વર્ગોમાં આપણે કેવળ એક જ બોલીનો પ્રયોગ કરી શકીએ. આદિવાસી લોકો છે અલગ અલગ બોલી કે અલગ અલગ ભાષા નથી જાણતા. એ પોતાના પ્રદેશની જે તે બોલી છે એનો પ્રયોગ એ જાણે છે. અનેક પ્રકારના જે ભાષા સ્તરો છે, અનેક પ્રકારના જે પ્રદેશો છે ને એમાં વસતા સમાજ છે, જન સમાજ, માનવ સમાજ, એની બોલી, એની ભાષા, એમાં કેટલો તફાવત છે. જે તે પ્રાંતના લોકો પોતાના પ્રાંતના જે શબ્દ, જે બોલી છે, જે ભાષા છે એનો પોતાની રીતે સ્વતંત્ર ઉપયોગ કરે છે. એવી જ રીતે એક આગળ મુદ્દો જોઈએ, પાંચમો, કે અનેક પ્રકારના ભાષા સ્તરો, અલગ અલગ વિવિધ જે ભાષાઓ છે ને એના સ્તરોનું એનું પ્રમાણ કેટલું. કોઈ પણ મોટી જે ભાષા અને ભાષા બોલનાર જે સમાજ છે ને એ મહત્વના પ્રાદેશિક, સામાજિક અને ભાષા સ્તરો છે ને અસ્તિત્વમાં લાવ્યા છે. એનું બ્લૂમફિલ્ડ આપણે જોઈએ, એનું વર્ગીકરણ કરીએ આપણે, તેના પ્રકાર છે: સાહિત્ય માન્ય ભાષા, બોલચાલની માન્ય ભાષા, ત્રીજું પ્રાંતીય માન્ય ભાષા, ચોથું ઉપશિષ્ટ ભાષા અને પાંચમું સ્થાનિક બોલી. બ્લૂમફિલ્ડમાં આપણે પેલું જોઈએ સાહિત્યિક માન્ય ભાષા. એમાં ઔપચારિક ચર્ચા અને અનૌપચારિક ચર્ચા. આ એક લેખન માટે વપરાતું ભાષા સ્વરૂપ છે. દાખલા તરીકે આપણે જોઈ શકીએ રેડિયોની ભાષા છે, સાહિત્યની પોતાની ભાષા છે, વિદ્યાપીઠોની પોતાની ભાષા છે. આ વિશિષ્ટ ભાષાઓને પોતાનું આગવું અને વિશિષ્ટ અને ચોક્કસ સ્વરૂપ છે. સાહિત્યના શબ્દો, કવિએ કાવ્ય, નવલકથા કે નવલિકા જે પણ લખવું હોય તો એને એ પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરવો પડે, એ પ્રમાણે બોલીનો, એ પ્રમાણે ભાષાનો જે ઉપયોગ કરવો પડે છે, વિશિષ્ટ છે, એ અલગતા ધરાવે છે.
એવી જ રીતે બોલચાલની માન્ય ભાષા આપણે જોઈએ તો બોલચાલની માન્ય ભાષા એટલે તો કે શિષ્ટ વર્ગના જે વાણી વ્યવહારનું ભાષા સ્વરૂપ છે. નક્કી થયેલો વર્ગ જે વિસ્તારમાં રહે છે એ વર્ગ લેખન અને ઔપચારિક ચર્ચા સિવાય દૈનિક વ્યવહારમાં થોડુંક અધિક અને કમનીય એવું જે ભાષા સ્વરૂપ છે. માણસના જીવન વ્યવહારમાં દૈનિક દરરોજનો જે વ્યવહાર છે, દરરોજનું જે જીવનની પરસ્પરની જે વ્યવહારિતામાં વપરાયેલા જે શબ્દો છે, જે બોલી છે, જે ભાષાઓ છે, એનું સ્વરૂપ શિષ્ટ વર્ગનું ભાષા સ્વરૂપ ભણેલો વાણિયો અને બ્રાહ્મણ આજે ઉપલા વર્ગનો પોતપોતાની બોલચાલની જે ભાષા છે ને પ્રયોજે છે. એ ભાષા આપણે ત્યાં સુધી બોલચાલની માન્ય ભાષા તરીકે સ્વીકારીએ કે બોલચાલની માન્ય ભાષા તરીકે જે સ્વીકાર પામતું ભાષા સ્વરૂપ છે એને જોઈ શકીએ છીએ. ત્યારે ભણેલો વ્યક્તિ છે અલગ અલગ ભાષા છે એ જાણી શકતો હતો અને અભણ વ્યક્તિ છે એ પોતાના પ્રાંતની પોતાના પ્રદેશની જે દૈનિક વ્યવહારમાં આવતી જે બોલી છે એનો જ ઉપયોગ કરી શકતો. આપણે ચોથું જોઈએ ઉપશિષ્ટ ભાષા. તો ઉપશિષ્ટ ભાષા અથવા તો તમે એને ખાલી પણ સબસ્ટાન્ડર્ડ ભાષા પણ કહી શકો. આ ઉપશિષ્ટ ભાષા અને નીચલા માધ્યમ વર્ગનું ભાષા સ્વરૂપ છે. એની વિશેષતાઓમાં એક એવું સ્વરૂપ છે કે પ્રાદેશિક ભિન્નતાવાળું હોવા છતાં પણ આ સ્થળ છે ને તીવ્ર સ્થાનીય કે સ્થાનિક જે ભેદ જોવા મળે છે. નાના નાના કસ્બાઓના બજારોમાં આપણે સાંભળવા મળતું હોય છે કે ઉપશિષ્ટ ભાષા છે. નાના નાના કસ્બાઓ જે જનસમાજ પોતાનો અલગ સમૂહ બનાવીને જે રહેતા હોય છે એમાં પોતપોતાની સ્વતંત્ર જે બોલીઓ છે એ સાંભળવા મળતી હોય છે. પોતાની ઉપશિષ્ટ જે ભાષા છે, તુચ્છકાર તોછડાપણું આપણે કદાચ એવું પણ લાગી શકે કે આ બોલી કેવી છે, સામેવાળા વ્યક્તિને સાવ તુચ્છકારીને બોલે છે કે તોછડાપણું જોવા મળે છે, પણ ખરેખર એ જે તે પ્રાંતની જે તે સમાજની જે બોલીઓ છે. આપણે પાંચમું જોઈએ તો સ્થાનિક બોલી. દરેક સ્થળને પોતપોતાની સ્વતંત્ર સ્થાનિક બોલી છે. સ્થાનિક બોલી એટલે એવી બોલી કે સમાજ કે પ્રદેશના નીચલામાં નીચલા વર્ણની જે વાણી છે, જે વ્યવહાર છે એને સ્થાનિક બોલી આપણે કહી શકીએ. જે જન સમાજ પોતપોતાના સમાજમાં જે નીચલા વર્ગનો એટલા માટે કહેવામાં આવ્યો છે. પેલાના સમયમાં રાજા, પુરોહિતો, બ્રાહ્મણો, શૂદ્ર, ક્ષત્રિય એ જે માળખું છે ને એના સિવાયનો જે નીચલો વર્ગ છે, જેમાં દરેક વર્ણના લોકો, દરેક જાતિના લોકો આવી છે. આ વાણી વ્યવહાર ગામડે ગામડે બદલાતો રહે છે. એની સાથે જ્ઞાતિએ જ્ઞાતિએ બદલાય, દરેક ધર્મના લોકોની વચ્ચે પણ બદલાય છે, દરેક વ્યવસાયમાં પણ બદલાય, દરેક ઉંમરના લોકોમાં પણ બદલાય. નાનું બાળક, મોટું બાળક, જે યુવાન અવસ્થામાં આવતું હોય, પ્રૌઢ અવસ્થામાં આવતું હોય, એ વય જૂથમાં આવે, કોઈ પણ પ્રસંગ હોય, આ દરેકે દરેકમાં ભાષા ભેદો છે ને એ જોવા મળે. એટલા માટે સમગરવાણી વ્યવહારનું અતિ સંકુલ ચિત્ર ઉપસી આવે છે. ચિત્ર એટલે શું? તો કે સંકુલતા એટલે કે સ્થાનિક બોલી. દરેક સ્થાન, દરેક પ્રદેશમાં પોતપોતાની જે અલગ બોલી છે એનો ઉપયોગ દરેક જન સમાજમાં રહેતો માણસ છે એ પોતાના વ્યવહાર પ્રમાણે એનો ઉપયોગ છે એ કરી શકે છે. તો આ તમારા માન્ય ભાષા એટલે કે શિષ્ટ ભાષા છે અને બોલી વચ્ચેનો જે ભેદ છે, જે તફાવત છે, એના આપણે ક્રમે ક્રમે 5 મુદ્દાઓ જોયા. બાકીના મુદ્દાઓની ચર્ચા બાકીના જે ફરી પાછો જે લેક્ચર આવશે આપણે એમાં જોઈશું. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નમાં કોઈ પણ ક્વેરી આવતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.